હેલો, હું છું નેહા ગોસ્વામી, પ્રેગ્નન્સી કન્સલ્ટન્ટ એન્ડ ચીફ એમ્બ્રિયોલોજિસ્ટ, અમદાવાદ. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન જે બીજો મહિનો હોય છે એમાં શું 5 વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે. તો એમાં સૌથી પહેલી વસ્તુ છે કે તમને એક સંકેત જોવા મળે છે કે તમારા પીરિયડ મિસ થઈ ગયા. તો એ પીરિયડ મિસ થયા એ તમારો બીજો મહિનો છે, કેમ કે જે આપણી છેલ્લી માસિકની જે પહેલી તારીખ હતી એ દિવસથી તમારું, અગર તમે પ્રેગ્નન્ટ હો તો એ દિવસથી તમારી પ્રેગ્નન્સી પહેલો મહિનો શરૂ થઈ ગયો. અને 4 અઠવાડિયા પછી જ્યારે તમને પ્રેગ્નન્સી ટેસ્ટ કરો છો, પીરિયડ મિસ થઈ ગયા એટલે ટેસ્ટ કરો છો અને કન્ફર્મ થાય છે તો એ તમારો બીજો મહિનો શરૂ થયો. તો એવા કેવા 3 ટેસ્ટ છે જેનાથી તમે તમારે પ્રેગ્નન્સી કન્ફર્મ કરવી શક્ય બને છે. તો એમાં પહેલો ટેસ્ટ છે કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ. તો એની પ્રેગ્નન્સીની કિટ તમે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં જશો તો તમને ત્યાંથી મળી જશે. તો તમારે તમારા પેશાબના યુરિન સેમ્પલના 3 ટીપા નાખવાના અને 1 મિનિટની અંદર તમને અગર 2 લાઇન જોવા મળે છે તો તમે પ્રેગ્નન્ટ છો, તમે કન્ફર્મ કરી. હવે અગર 1 લાઇન જોવા મળે છે અને આછી ગુલાબી લાઇન જોવા મળે છે તો એનો મતલબ એ નથી કે તમે પ્રેગ્નન્ટ નથી. હોઈ શકે કે તમે ટેસ્ટ થોડો જલ્દી કરી દીધો છે. એવું બી શક્ય બને કે તમારી સાયકલમાં ઓવ્યુલેશન થોડું મોડું થયું હોય અને હજી બીટા એચસીજીનું લેવલ એટલું વધ્યું ના હોય. એટલે તમારે શું કરવાનું કે 4-5 દિવસ રહીને ફરીથી પ્રેગ્નન્સી કિટ લાવીને ફરી પ્રેગ્નન્સીનો ટેસ્ટ કરવાનો. તેવી જ રીતે અગર એમાં પણ તમને કન્ફ્યુઝન હોય તો તમે બ્લડમાં બીટા એચસીજીનું લેવલ મપાવી શકો છો અને એમાંથી પણ તમને ખબર પડે જ છે. અને એના પછી પણ અગર કન્ફ્યુઝન હોય તો તમે ડૉક્ટર પાસે જઈને સોનોગ્રાફી કન્ફર્મ કરાવવા માટે કરાવી શકો છો. અને એનાથી તો 100% ખબર પડી જશે, કન્ફર્મ થઈ જશે કે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં. તો આ હતો સ્ટેપ 1. હવે આપણે વાત કરીશું કે એના પછી શું કરવાનું. અગર તમે પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ ગઈ તો એના પછી તમારે તમારા ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવાનું. એ તમારું આખું હિસ્ટ્રી લેશે, પછી તમારી કોઈ પણ ડિસીઝ કન્ડિશન હોય તો તમારે એમની જોડે શેર કરવાનું, કે પછી તમે કોઈ પણ પહેલાંથી કોઈ દવા કે મેડિકેશન લેતા હોય અને તો તમારે એમની જોડે શેર કરવાનું, જેનાથી અગર એ પ્રેગ્નન્સીમાં કંઈ ઇન્ટરફિયર કરતી હોય તો એ દવા બદલીને પણ તમને આગળ પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકે છે. અને એવી જ રીતે તમારે પહેલાં કંઈ અબોર્શન થયા છે કે પછી તમારે કોઈ પ્રેગ્નન્સી પહેલાં રહી છે તો એ બધી વસ્તુ તમારે શેર કરવાની અને ગાયનેકોલોજિસ્ટને કહેવાનું. એ હતો સ્ટેપ 2. હવે સ્ટેપ 3માં તમારે શું કરવાનું કે તમારે રૂટીન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાના હોય છે. જેમાં હિમોગ્લોબિન તમારે દર 3 મહિને તમારે હિમોગ્લોબિન ચેક કરાવવું પડે છે કે તમારામાં લોહીની કમી કે હિમોગ્લોબિનની અછત તો નથી ને, એ જોવા માટે. તેવી જ રીતે પછી તમારે થાઇરોઇડનો ટેસ્ટ કરાવવો જોઈએ કે પહેલાં અગર કોઈને થાઇરોઇડ હોય તો પછી એને આગળ જતાં તકલીફ ન થાય એના માટે થાઇરોઇડ ટેસ્ટ કરાવવાનો હોય છે. અને પ્રેગ્નન્સી દરમિયાન પણ અમુકવાર ડાયાબિટીસ થઈ શકે છે, જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય છે. તો એની પણ આપણે શુગર લેવલ એટલે લોહીમાં ખાંડનું પ્રમાણ મપાવવાનું હોય છે. તો એ ડાયાબિટીસ માટે પણ ટેસ્ટ આપણે મપાવવાનો હોય છે. તેવી જ રીતે આપણે ઘણા બધા એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનું પણ આપણે ચેક કરાવવું જોઈએ, જેમ કે ગોનોરિયલ ઇન્ફેક્શન છે કે પછી HIV, HBS, AG કે પછી થેલેસેમિયાનું પણ આપણે ચેક કરાવવું જોઈએ, કેમ કે અગર થેલેસેમિયા મેજર હોય તો પછી બાળકને આગળ જઈને તકલીફ થઈ શકે. એટલે થેલેસેમિયાનું પણ બ્લડ ટેસ્ટ કરાવવાનું હોય છે, જરૂર બને છે. અને હવે આપણને પછી પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ ગઈ, ડૉક્ટરને મળી લીધું, પછી આપણા બધા રૂટીન ચેકઅપ થઈ ગયા. અને બીજું એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે તમારા વિટામિન લેવલનું પણ ચેક કરાવવાનું છે, કેમ કે અગર વિટામિન્સ આપણા શરીરમાં પૂરતી માત્રામાં હશે તો જ બાળકનો ગ્રોથ બહુ સારી રીતે થઈ શકશે. અને ન હોય, જેમ કે વિટામિન D3 છે, વિટામિન B12, એ બધા લેવલ બહુ સારી માત્રામાં હશે તો બેબીનો ગ્રોથ બહુ જ સારો થશે. તો આ બધું આપણે કરાવીએ અને પછી આપણને વિચાર આવે છે કે મારું બાળક હમણાં કેટલું મોટું થયું હશે. તો બાળક જ્યારે 2 મહિનાનું આપણી પ્રેગ્નન્સી છે ત્યારે 1.3 to 1.5 સેન્ટીમીટરનું હોય છે. એટલે કે બીજો મહિનો એટલે કે વીક 5 થી વીક 8 સુધીનું શું ડેવલપમેન્ટ છે. તો આપણને એવા બધા પ્રશ્ન થતા હોય છે કે બાળકને શું હશે, હમણાં શું થતું હશે બાળક સાથે. તો જ્યારે વીક 5 હોય છે એટલે કે બીજો મહિનો શરૂ થયો હોય છે ત્યારે બાળકનું ઓર્ગન ડેવલપમેન્ટ એટલે કે અંગનો વિકાસ તો ઓલરેડી શરૂ થઈ ગયો હોય છે, જેમાં એને તમને બર્ડ્સ દેખાય, કે આમ શેપ ના આવ્યો હોય પણ બર્ડ દેખાય કે ઇયર બર્ડ આવી ગયા છે, પછી હાથ એટલે હાથ માટેના બર્ડ આવી ગયા છે, પગ માટેના બર્ડ આવી ગયા છે, બ્રેનનો વિકાસ થવા માંડ્યો છે. અને જેમ જેમ બીજો મહિનો પતવા આવે છે ત્યારે એ ફોર આર્મ,
પછી એના હાથ ને એ બધું, લિમ્સ ને એ બધું, એનું માથું, એ બધું ઓલમોસ્ટ બધા અંગનું વિકાસ શરૂ થઈ જાય છે. હવે જેમ જેમ વીક 8માં જ્યારે એના હાથ, પગ, લીવર, હાર્ટ, કિડનીનું અંગના વિકાસ બધા સારી રીતે થવા માંડે છે, તેવી જ રીતે એક પ્લાસ્ટિક નામનું સ્ટ્રક્ચર હોય છે, એનો પણ સરસ રીતે ગ્રોથ થવા માંડે છે, જેના કારણે જ બાળકને માતાના શરીરમાંથી બ્લડ અને ન્યુટ્રિયન્ટ્સ બધું પહોંચે છે, જેનાથી એ બધું જ ન્યુટ્રિયન્ટ્સ મળી રહે છે, એના કારણે એને વિકાસમાં કોઈ તકલીફ થતી નથી. હવે આપણે આ વાત કરીએ કે બાળકના ગ્રોથની. હવે આપણે વાત કરીશું કે માતા શું ચેન્જીસ આવે છે બીજા મહિનામાં. તો બીજા મહિનામાં આપણે જ્યારે શરૂ થાય છે ત્યારે પ્રેગ્નન્સી હોર્મોન્સ પણ વધવા માંડે છે. તો એના કારણે આપણને નોઝિયા, વોમિટિંગ એટલે કે ઉલટી અને પછી આમ જીવ મચલાવવું, એ બધી પ્રોબ્લેમ્સ આપણને થવા માંડે છે. અમુક સ્ત્રીઓને ભૂખ લાગે છે, અમુકને નથી લાગતી, બહુ જ થાક લાગે છે. ફિઝિકલ સિમ્ટમ્સમાં શું થાય છે કે માથાનો દુખાવો થોડોક વધી જાય છે, પછી ચક્કર આવવા માંડે છે, પછી આપણને બહુ થાક લાગે છે, થોડું બી કામ કરીએ આપણને એમ જ થાય કે ના બસ હવે આરામ કરવો છે, બહુ જલ્દી આપણે વીકનેસ અનુભવ કરીએ છીએ. વીકનેસ એટલે કે બહુ જ થાક લાગી જાય છે. તો આવી બધી તકલીફો પણ થતી હોય છે. આપણા બ્રેસ્ટ એટલે આપણા સ્તન પણ આપણા અમુક કડક થઈ જાય છે, જેના કારણે આપણને આપણે અગર સીડી પણ ચડતા હોઈએ તો આપણને હેવીનેસની ફીલ આવે છે. તેવી જ રીતે આપણા નિપલની આજુબાજુ પણ એરિયોલા નામનું જે સ્ટ્રક્ચર છે એ પણ કાળાશ પામવા માંડે છે. આપણા ફોર આર્મ્સની અંદર પણ, અંડર આર્મ્સ જે છે આપણા, એની અંદર પણ કાળું થઈ જાય છે. તો એ બધી વસ્તુઓથી હેરાન થવાની જરૂર નથી, કેમ કે એ બધા પ્રેગ્નન્સી હોર્મોન્સના લીધે થતું હોય છે, ધીમે ધીમે રહેતું હોય છે. તેવી જ રીતે આપણે અગર વાત કરીએ તો મૂડ સ્વિંગ્સ આવે છે, કેમ કે જ્યારે આપણને આપણી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય છે બીજા મહિનામાં, ત્યારે આપણે અમુક વાર બહુ જ ખુશ થઈ જઈએ છીએ, કેમ કે આપણને જે જોઈતું હતું એ આપણને મળી ગયું. પણ સાથે સાથે જ આપણને એન્શિયસ એટલે કે આપણને આમ બહુ વિચારો પણ આવવા માંડે છે કે હું કેવી રીતે બધું હેન્ડલ કરીશ, બાળકને કેવી રીતે સાચવીશ, ઘર કેવી રીતે સાચવીશ. અને અગર આપણે વર્કિંગ વુમન હોઈએ તો આપણને એ પ્રશ્ન થવા માંડે કે હવે મારા પ્રોફેશનલ કરિયરનું શું થશે, બાળક તો મને જોઈએ જ છે પણ બધું મેનેજ કેવી રીતે થશે. અને એવા બધા પ્રશ્નના લીધે આપણને અમુક વાર ગુસ્સો આવી જાય છે, અમુક વાર આપણે ડિપ્રેશન અનુભવીએ છીએ. તો એ બધા મૂડ સ્વિંગ્સ પણ આપણને, મિક્સ્ડ ઇમોશન્સની ફિલિંગ પણ આપણને બીજા મહિનાથી શરૂ થઈ જાય છે. તેવી જ રીતે અગર આપણે વાત કરીએ તો હવે આપણને સરખી ઊંઘ પણ નથી આવતી બીજા મહિનાથી, કેમ કે પ્રેગ્નન્સી હોર્મોન્સ વધી રહ્યા છે. તો એના કારણે આપણને થાક લાગે છે, લેગ ક્રેમ્પ્સ એટલે કે પગ દુખાવો થાય છે, એવી બધી તકલીફો પણ આપણને ઘણી થાય છે. અને આપણે રાત્રે બરોબર સૂઈ પણ નથી શકતા, કેમ કે આપણને વારે ઘડીએ પેશાબ કરવા જવું પડે છે, યુરિનેશન માટે જવું પડે છે. તો એ બધી તકલીફોના લીધે પણ આપણી સ્લીપ એટલે આપણી જે ઊંઘ છે એ ડિસ્ટર્બ થાય છે. તો ઊંઘ આપણી ડિસ્ટર્બ થાય છે, એને આપણે અગર ઓછું કરવું હોય કે પછી આપણને બરોબર ઊંઘ આવે, એના માટે આપણે પોતાની સેલ્ફ કેર, સ્ટેપ 4 છે કે આપણે પોતાની સેલ્ફ કેર, આપણે પોતાનું ધ્યાન રાખીએ. કેમ કે હવે આપણે એકલા નથી, આપણી જોડે આપણું નાનું બાળક, આપણા ગર્ભમાં એક બાળક પણ છે. તો આપણે તમારા બંનેનું સરખું ગ્રોથ થાય અને સરખી રીતે જ પ્રેગ્નન્સી આગળ વધે, એના માટે શું કરવું જોઈએ? તો મેડિટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દિવસમાં વધારે નહીં પણ 10 થી 15 મિનિટ અગર મેડિટેશન કરો તો એના કારણે કે આમ મૂડ સ્વિંગ્સના લીધે જે આમ બહુ જાઓ, ક્યારેક દુઃખી થઈ જાઓ, તો એ બધું તમારું કંટ્રોલમાં આવી જશે, તમે થોડું શાંતિ અનુભવશો. તેવી જ રીતે તમારે નાની મોટી એક્સરસાઇઝ કરવી જોઈએ. અમુક વાર શું થાય છે કે પ્રેગ્નન્સી પહેલાં આપણે એક્સરસાઇઝને બધું કરતા હોઈએ છીએ, પણ જેમ જ આપણને ખબર પડે કે આપણે પ્રેગ્નન્ટ છીએ અને તો આપણે મૂકી દઈએ છીએ કે ના મારે હવે બહુ વધારે કશું કરવું નથી, કંઈ નુકસાન થશે તો. પણ એવું નથી, તમારે એક્સરસાઇઝ કરવાની, પણ માપમાં માઇલ્ડ એક્સરસાઇઝ કરવાની. એક્સરસાઇઝ કરવાથી તમે આગળ જેમ જેમ તમારી પ્રેગ્નન્સી આગળ વધશે એમને નોર્મલ ડિલિવરીની શક્યતાઓ વધી જશે. કેમ કે મોટાભાગે અગર તમે સ્ક્વોટ્સ કરો કે આમ નીચે બેસીને પોતું કરો તો એના કારણે તમે જ્યારે નોર્મલ ડિલિવરી માટે જે લેબર પેન અનુભવવાનો હોય છે એ ઓછો થઈ જાય છે અને તમને આરામથી બાળક સરકીને બર્થ કેનાલમાંથી બહાર આવી જાય છે. તો નોર્મલ ડિલિવરી ઇઝી થઈ જાય છે. તો એક્સરસાઇઝ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તેવી જ રીતે તમારે દરરોજ 10 થી 20 મિનિટ વોકિંગ કરવું જોઈએ. વોકિંગ પણ બહુ જ સારું છે અગર તમારે નોર્મલ ડિલિવરી કરાવી હોય કે પછી ઇઝી પ્રેગ્નન્સી થ્રુઆઉટ તમને 9 મહિના સુધી ઇઝી પ્રેગ્નન્સી જોઈતી હોય તો બી તમારે વોકિંગ કરવું ખૂબ જ જરૂરી છે.
પછી હવે વાત કરીએ કે આપણને વિટામિન સપ્લિમેન્ટ્સ એટલે કે ડૉક્ટરે અમુક દવા આપણને જે આપણે રૂટીન પ્રેગ્નન્સી ટેસ્ટ થયા હોય એમાં વિટામિન લેવલ પણ ચેક થયા હોય અને એમાં કોઈ વિટામિનની અગર કમી હોય તો ડૉક્ટર આપને વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાની વાત કરતા હોય છે. તો વિટામિન સપ્લિમેન્ટ્સ તમે તમારા માટે નથી લેતા પણ બાળકના ગ્રોથ માટે એની ખૂબ જ જરૂરી છે. અને અગર તમને ન ભાવતી હોય ને અમુક સ્ત્રીઓ એવી હોય મને નથી ભાવતી તો એ નથી લેતી તો એ સારું નથી, કેમ કે પછી શું કરશે બાળક તમારા શરીરમાંથી બધા વિટામિન્સ લઈ લેશે અને પછી તમને આગળ જતાં બહુ જ તકલીફ થશે. કેમ કે અગર તમે નોર્મલ પ્રેગ્નન્સી વિચારો છો અને વિટામિન તમારામાં ઓછા હશે તો એ બધી જે શક્તિ એનર્જીની ઉણપના કારણે પણ તમારું નોર્મલ ડિલિવરી શક્ય નહીં થઈ શકે. તેવી જ રીતે આપણે જ્યારે પછી પ્રેગ્નન્સી પછી જ્યારે તમે અર્લી 30sમાં એટલે 30 વર્ષની ઉંમરની આસપાસ આવો છો, 30થી 40ની વચ્ચે, તો ત્યારે પછી તમને બધું બોન્સમાં દુખાવો, જોઈન્ટ્સમાં દુખાવો એ બધી પ્રોબ્લેમ્સ વધી જાય છે, કમરમાં દુખાવો ને બધું. એટલે કોશિશ આપણે એ જ કરવાનું કે અગર વિટામિન સપ્લિમેન્ટ્સ આપણને કીધા હોય, મેડિકેશન આપણને કંઈ કીધું હોય, ફોલિક એસિડ કંઈ પણ, તો એ આપણે બહુ સારી રીતે લેવાનું. તેવી જ રીતે આપણે આપણી ડાયટ બહુ સારી રીતે ફોલો કરવાની છે. મારો એક વિડીયો છે ડાયટમાં શું ખાવું શું ન ખાવું. અગર તમને વધારે જાણવાની ઉત્સુકતા હોય તો તમે મારો વિડીયો જોઈ શકો છો. આપણે પ્રોપર ન્યુટ્રિશન લેવું એ ખૂબ જ જરૂરી છે કે જેના કારણે જ બાળકનો વિકાસ આગળ વધે છે. એટલે આપણને ઘણીવાર ઉંમરવાળા માણસો હોય છે એ આપણને કહે છે કે હવે તારે એક માટે નહીં પણ 2 માટે જમવું પડશે. તો એનો મતલબ એ નથી કે તમે જમવામાં ક્વોન્ટિટી વધારી દો, કેમ કે ક્વોન્ટિટી વધારે તમને ઇન્ડાઇજેશનની તકલીફ થશે અને કદાચ અમુકવાર ફર્સ્ટ 3 મંથ્સમાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં આપણે વધારે ખાઈ પણ ન શકીએ. પણ ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી વધારવાની છે. એટલે કે આપણે વધારે સારું ન્યુટ્રિશનવાળું જમવાનું છે. જેમ કે ડ્રાય ફ્રૂટ છે, વેજીટેબલ્સ છે, ફાઇબરવાળી વસ્તુઓ છે કે પછી મિલ્ક પ્રોડક્ટ્સ છે, દૂધની વાનગીઓ, એ બધી વસ્તુઓ આમ એકદમ ન્યુટ્રિશનવાળી વસ્તુઓ હોય એ ખાવાની છે. તમારે બેકરી પ્રોડક્ટ્સ અવોઇડ કરવાના છે. પછી તમારે જંક ફૂડ બહારનું અવોઇડ કરવાનું છે, ચાઇનીઝ ફૂડ અવોઇડ કરવાનું છે, કેમ કે એમાં અજીનોમોટો હોય છે. એ બાળકના બ્રેનના વિકાસ માટે, મગજના વિકાસ માટે સારું નથી હોતું. તો આ દરમિયાન તમને કંઈ પણ કન્ફ્યુઝન કે કંઈ પણ મૂંઝવણ હોય તો તમે મને પૂછી શકો છો, કાં કમેન્ટ સેક્શનમાં લખી શકો છો અને હું તમને જરૂર આન્સર આપીશ. અને આઈ હોપ તમે તમારું ધ્યાન રાખો, તમારા પ્રેગ્નન્સીનું ધ્યાન રાખો, તમારા બાળકનું ધ્યાન રાખો અને ખૂબ એન્જોય કરો. થેન્ક યુ.